નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, અત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને આ પવિત્ર મહિનામાં દરરોજ કથા વાર્તાઓ સાંભળવાનો ખૂબ મહિમા છે। તો મિત્રો, આજની વાર્તા સાંભળીને તમને એ જાણવા મળશે કે ભગવાનનો સૌથી મોટો ભક્ત કોણ હોય છે। મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન આ કથા સાંભળવા માત્રથી તમારી 7 જન્મોની ગરીબી દૂર થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે। એટલે તમને વિનંતી છે કે આ કથા અંત સુધી ધ્યાનથી સાંભળજો। ભક્તો, આપણામાંથી દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે ભગવાન આપણા પર પ્રસન્ન રહે, એમની કૃપા આપણા પર હંમેશા બનેલી રહે। ભગવાનને પ્રસન્ન કરવા માટે બધા જ લોકો અલગ અલગ પ્રકારના શુભ કાર્યો કરતા હોય છે। કોઈ ઉપવાસ રાખે છે, કોઈ તીર્થધામોની યાત્રા કરે છે, તો કોઈ કલાકો સુધી મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે બેસીને ધ્યાન કરે છે। પરંતુ મિત્રો, શું તમે ક્યારેય પણ એવું વિચાર્યું છે કે ભગવાનને સૌથી વધુ શું પસંદ છે, સૌથી વધુ શું ગમે છે? મિત્રો, આ વાર્તા આપણને એવા 3 કાર્યો વિશે જણાવે છે જેનાથી ભગવાન સૌથી વધારે પ્રસન્ન થાય છે। મિત્રો, આ ખૂબ જૂની કથા છે। નારદ મુનિ કે જેઓ દરરોજ નારાયણ નારાયણ જપતા રહે છે, એક દિવસ એમના મનમાં અહંકારનો અંકુર ફૂટ્યો। તેઓ વિચારવા લાગ્યા કે આખી દુનિયામાં મારા જેવો મોટો ભક્ત કોઈ ન હોઈ શકે, કારણ કે હું ન તો લગ્નના ચક્કરમાં પડ્યો છું કે ન તો ઘર સંસારના મોહમાં ફસાયો છું। બસ રાત દિવસ પ્રભુનું નામ જપું છું। ભૂખ લાગે કે તરસ લાગે, મારી જીભ પર હંમેશા નારાયણ નારાયણ રહે છે। એટલે જ હું ભગવાનનો સૌથી મોટો અને સૌથી પ્રિય ભક્ત છું। મિત્રો, જ્યારે માણસ ખૂબ વધારે પૂજા પાઠ કરવા લાગે છે, ત્યારે એમના મનમાં એવો અહંકાર આવે છે કે મારા જેવું કોઈ નથી। આ સમયે નારદજી સાથે પણ એવું જ થયું હતું। તેઓ ભૂલી ગયા હતા કે ભગવાનને એ વાતથી કોઈ મતલબ નથી હોતો કે તમે કેટલી વાર એમનું નામ લ્યો છો। એમને તો એ વાતથી મતલબ હોય છે કે તમારા મનમાં કેટલો પ્રેમ છે। મિત્રો, અહંકારી માણસને હંમેશા પોતાની પ્રશંસા સાંભળવી ગમે છે। એક દિવસ નારદજીને એવું થયું કે હવે મારે મારી પ્રશંસા ભગવાનના મોઢેથી પણ સાંભળવી જોઈએ। આવું વિચારીને તેઓ સીધા જ વૈકુંઠ લોકમાં પહોંચી ગયા, જ્યાં ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા પર આરામ કરી રહ્યા હતા અને માતા લક્ષ્મીજી એમની પાસે બેઠા હતા। ત્યારે નારદજીએ મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા। તેઓ ઈચ્છતા હતા કે ભગવાન અત્યારે જ એવું કહી દે કે નારદ, તું જ મારો સૌથી મોટો ભક્ત છે। ભગવાન વિષ્ણુ તો અંતર્યામી છે। તેઓ નારદના મનની વાત સમજી ગયા હતા કે નારદના માથે અહંકારનું ભૂત સવાર થયેલું છે। અને મિત્રો, એક વાત યાદ રાખજો, જ્યારે પોતાના કોઈ ખાસ વ્યક્તિને અહંકાર આવી જાય છે, ત્યારે ભગવાન ખૂબ પ્રેમથી એનો અહંકાર ઉતારે છે। નારદજીએ હાથ જોડીને પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, મને એક વાત જણાવો। તમે તો ત્રણેય લોકના નાથ છો, ત્રણેય લોકને જોઈ શકો છો, તો મને એ જણાવો કે પૃથ્વી, સ્વર્ગ અને પાતાળમાં તમારો સૌથી પાક્કો અને સૌથી વહાલો ભક્ત કોણ છે કે જે તમને સૌથી વધુ યાદ કરતો હોય? આટલું કહીને નારદજી છાતી ફૂલાવીને ભગવાન વિષ્ણુ સામે ઊભા રહી ગયા। એમને એવું લાગ્યું કે ભગવાન એવું કહેશે કે હે નારદ, તારાથી મોટો ભક્ત કોણ હોઈ શકે? પરંતુ ભગવાન વિષ્ણુએ હસતા હસતા એવું કહ્યું કે નારદ, પૃથ્વી પર એક ગામમાં એક ગરીબ ખેડૂત રહે છે। એ સતત મજૂરી કરે છે। મારી નજરમાં એ જ મારો સૌથી સાચો અને સૌથી મોટો ભક્ત છે।
આવું સાંભળતા જ નારદજીને એક ઝટકો લાગ્યો અને વિચારવા લાગ્યા કે અરે પ્રભુ, હું રાત દિવસ તમારી માળા જપું છું, મારી ઊંઘ બગાડું છું. ભગવાન, તમારી ભક્તિ કરવા માટે મેં અત્યાર સુધી વિવાહ પણ નથી કર્યા અને અત્યાર સુધી કોઈ પણ પ્રકારના લોભ લાલચ કે મોહમાં નથી ફસાયો અને દરેક પળે પ્રભુનું નામ લઉં છું. છતાં પણ ભગવાન વિષ્ણુને એક ખેડૂત પસંદ આવ્યો, જે કદાચ કાદવ માટીથી ખરડાયેલો હશે. આવું બધું વિચારીને નારદના મનમાં હલચલ મચી ગઈ. તેઓ ત્યાં તો ચૂપ રહ્યા, પરંતુ મનમાં નક્કી કરી લીધું કે હું અત્યારે જ જઈને આ ખેડૂતને જોઈ લઈશ. આખરે એનામાં એવી કઈ ખાસ વાત છે કે પ્રભુ એને મારા કરતાં પણ મોટો ભક્ત કહી રહ્યા છે. જ્યારે એમનાથી ન રહેવાયું ત્યારે તેઓ તરત જ પોતાની વીણા લઈને સીધા જ પૃથ્વી લોક તરફ નીકળી ગયા. એમને એવું લાગ્યું કે ભગવાન વિષ્ણુને કદાચ કોઈ ગેરસમજ થઈ છે, અથવા તો એ ખેડૂત કોઈ ખૂબ મોટો સિદ્ધ આત્મા હશે જે ગુફામાં બેસીને તપસ્યા કરતો હશે. પરંતુ નારદજી જ્યારે એ ગામમાં પહોંચ્યા ત્યારે ત્યાંનો નજારો જોઈને ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. નારદજીએ જોયું કે પૃથ્વી પર હજુ સૂરજ ઉગ્યો પણ નહોતો. ચારેય તરફ આછું અંધારું હતું. એક નાની તૂટેલી ફૂટેલી માટીની ઝૂંપડી હતી, જેમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો. થોડી વાર આ ઝૂંપડી સામે ઊભા રહ્યા તો આ વૃદ્ધ ખેડૂત ઝૂંપડીની બહાર નીકળ્યો. એ ખેડૂતના શરીર પર માંસ ઓછું અને હાડકાં વધારે હોય એવું લાગતું હતું. ચહેરા પરની લકીરો જણાવી રહી હતી કે એણે આખી જિંદગી કેટલી સખત મહેનત કરીને વિતાવી છે. એ ખેડૂતે ઉઠતાની સાથે જ સૌથી પહેલા આકાશ તરફ જોયું, પોતાના બંને ખરબચડા હાથ જોડ્યા અને બસ એક વાર પ્રેમથી કહ્યું કે હે પ્રભુ, અમારું રક્ષણ કરજો. બસ આટલું કહીને એમણે પોતાનું હળ ઉપાડ્યું, બળદને સાથે લીધા અને ખેતર તરફ ચાલી નીકળ્યો. નારદજી એની પાછળ પાછળ ગયા. તેઓ વિચારતા હતા કે નક્કી આ ખેડૂત ખેતરમાં જઈને ખૂબ ભજન કીર્તન કરતો હશે. પરંતુ આખા દિવસ દરમિયાન જે કંઈ પણ થયું એનાથી નારદજી ખૂબ હેરાન રહી ગયા. એમણે જોયું કે બપોરનો કાળઝાળ તડકો પડી રહ્યો હતો. પરસેવાથી ખેડૂતનો ફાટેલો કુર્તો એના શરીર સાથે ચોંટી ગયો હતો. એના પગમાં ફાટેલા ચપ્પલ હતા અને કેટલીક જગ્યાએ તો પગમાંથી લોહી પણ નીકળતું હતું. એ ખેડૂત પાગલની જેમ એક કઠણ જમીનને ખેડી રહ્યો હતો. નારદજી ચૂપચાપ એક ઝાડ પાછળ ઊભા રહીને આ બધું જ જોઈ રહ્યા હતા. 1 કલાક વીતી ગયો, 2 કલાક વીતી ગયા, આખો દિવસ વીતી ગયો, પણ ખેડૂતના મોઢામાંથી એક વાર પણ નારાયણનું નામ ન નીકળ્યું. એ પોતાના બળદો સાથે વાતો કરતો રહ્યો અને માટીમાં પરસેવો વહાવતો રહ્યો. નારદજીને ખૂબ ગુસ્સો આવ્યો. તેઓ મનોમન કહેવા લાગ્યા કે આ વળી કેવો ભક્ત છે, આ તો માટીનો કીડો છે. ભગવાનને ભૂલીને બસ કામમાં જ અંધ બન્યો છે. મેં તો એવું સાંભળ્યું હતું કે ભગવાનનો ભક્ત એ હોય છે જે બધી જ મોહ માયા છોડીને બસ ભગવાનની માળા જપતો હોય. આ તો બસ પોતાના પેટની ચિંતામાં મોહ માયામાં પડ્યો છે. આ કેવી રીતે ભગવાનનો સાચો ભક્ત હોઈ શકે? આપણે અવારનવાર એવું સમજીએ છીએ કે મંદિરમાં કલાકો સુધી બેસી રહેવું એ જ ભક્તિ છે, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે ઈમાનદારીથી કરવામાં આવેલું પોતાનું કામ એ જ ભગવાનની સૌથી મોટી પૂજા છે. પરંતુ નારદજીને એ સમયે આ વાત સમજાતી નહોતી. ધીમે ધીમે સાંજ પડી, સૂરજ આથમી ગયો. ખેડૂત ઘરે પાછો ફર્યો. એ એટલો બધો થાકી ગયો હતો કે એમના કદમ લથડાતા હતા. એણે કૂવામાંથી પાણી કાઢ્યું, હાથ મોઢું ધોયા અને સૂકી રોટલી ખાધી. જેવો જ તે પોતાની ફાટેલી ખાટલી પર સૂતો કે તરત જ એની આંખો ઊંઘથી ઘેરાવા લાગી.
સૂતા પહેલા બરાબર 1 સેકન્ડ પહેલા જ એણે એક ઊંડો શ્વાસ લીધો અને ફરીથી બસ એક જ વાર એવું કહ્યું કે હે રામ, અમારી રક્ષા કરજે. અને બસ એ જ પળે આ ખેડૂત ગાઢ નિંદ્રામાં સૂઈ ગયો. આ બધું જોઈને નારદ હવે પોતાના ગુસ્સા પર કાબુ ન રાખી શક્યા. તેઓ તો વિચારતા હતા કે આ ખેડૂત પોતાના ઘરે આવીને ભગવાનનું કીર્તન કરશે, ભગવાનના ગુણગાન ગાશે, પરંતુ અહીંયા તો એવું કશું જ ન થયું. તેઓ તરત જ વૈકુંઠ ધામ તરફ પાછા ફર્યા. આ વખતે એમના ચહેરા પર શાંતિ નહોતી, પરંતુ તેઓ ફરિયાદથી ભરેલા હતા. એમણે ભગવાન વિષ્ણુ સામે જોઈને પોતાની વીણા પટકી દીધી અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમે પણ કમાલ કરો છો. તમે એ સામાન્ય માણસને તમારો સૌથી મોટો ભક્ત કેવી રીતે કરી દીધો? મેં મારી પોતાની ખુદની આંખોથી જોયું છે કે એ આખા 24 કલાકમાં માત્ર 2 વાર તમારું નામ લે છે. એક વાર સવારે ઉઠતી વખતે અને એક વાર રાત્રે સૂતી વખતે. બાકીનો આખો દિવસ એ તમને ભૂલીને બસ ખેતીવાડીમાં પડ્યો રહે છે. અને એક હું છું કે જે દરેક શ્વાસે તમારું નામ લઉં છું, તો પછી એ મારા કરતા મોટો ભક્ત કેવી રીતે થઈ ગયો? મિત્રો, નારદજીની દલીલ બિલકુલ સાચી હતી, પરંતુ ભગવાન વિષ્ણુ હસી રહ્યા હતા. એમણે નારદજીની વાત વચમાં કાપી નહીં, કારણ કે તેઓ જાણતા હતા કે નારદને જે અહંકારની બીમારી લાગી ગઈ છે એનો ઈલાજ વાતોથી નહીં પરંતુ ઉદાહરણ દ્વારા જ થઈ શકશે. ભગવાન વિષ્ણુ જરાય વિચલિત ન થયા, કારણ કે તેઓ તો પ્રેમના સાગર છે. એમણે મંદ મંદ સ્મિત વેરતા એવું કહ્યું કે હે નારદ, તારો ગુસ્સો વ્યાજબી છે. હું તને જરૂર જણાવીશ કે એક ખેડૂત શા માટે તારા કરતા શ્રેષ્ઠ છે, પરંતુ એના પહેલા મારું એક નાનું એવું કામ કરી આપ. શું તું મારું આ કામ કરી શકીશ? આવું સાંભળીને નારદજીને એવું લાગ્યું કે ભગવાન કદાચ એમને પોતાની ભક્તિ સાબિત કરવાની તક આપી રહ્યા છે. એટલે એમણે તરત જ કહ્યું કે હા પ્રભુ, આપ આજ્ઞા કરો. હું આપના માટે 3 લોકના ચક્કર લગાવી શકું છું. ત્યારે ભગવાન વિષ્ણુએ માટીનું એક સુંદર કટોરો પ્રગટ કર્યો. એમણે એ કટોરાને છેક કિનારી સુધી તેલથી ભરી દીધો. તેલ એટલું વધારે ભરેલું હતું કે જો એક માખી પણ એના પર બેસે તો તેલ છલકાઈ જાય. પ્રભુએ આ કટોરો નારદજીના હાથમાં આપ્યો અને એવું કહ્યું કે હે નારદ, તારે આ તેલના કટોરાને લઈને સામેના ઊંચા પર્વતની આખી પરિક્રમા કરીને પાછું આવવાનું છે. પરંતુ એક વાત યાદ રાખજે, જો આ કટોરામાંથી તેલનું એક પણ ટીપું જમીન પર પડ્યું તો તું આ પરીક્ષામાં ફેલ થઈ જઈશ. ત્યારે નારદજીએ ખૂબ આત્મવિશ્વાસ સાથે એવું કહ્યું કે હે પ્રભુ, બસ આટલી જ વાત છે. આ તો હું અત્યારે જ કરી આપું છું. ત્યારબાદ નારદજીએ આ કટોરાને પોતાના બંને હાથથી ખૂબ મજબૂતીથી પકડી લીધો અને પર્વત તરફ ચાલવા લાગ્યા. હવે નારદની સફર શરૂ થઈ હતી, પરંતુ ખૂબ પથરાળ અને ઉબડ-ખાબડ રસ્તો હતો. ક્યાંક મોટા પથ્થરો હતા તો ક્યાંક અણીદાર ઝાડીઓ હતી, પરંતુ નારદની બંને આંખો બસ એ કટોરાની કિનારી પર ટકેલી હતી. તેઓ પોતાનું એક એક કદમ એટલું બધું વિચારીને મૂકતા હતા કે જાણે ફૂંકી ફૂંકીને પગ મૂકતા હોય. એમના કપાળ પર પરસેવો વળવા લાગ્યો. ડર એ વાતનો હતો કે જો ક્યાંક પગ લપસી ગયો કે સહેજ પણ હાથ હલી ગયો તો કટોરામાંથી તેલ છલકાઈ જશે અને ભગવાન સામે એમની આબરૂ જશે. નારદનું આખું મગજ, એમની પૂરી શક્તિ અને એમનો આત્મા બસ એ તેલને બચાવવામાં જ લાગેલા હતા. એ સમયે એમના માટે ન તો કોઈ દુનિયા હતી, ન કોઈ સ્વર્ગ હતું કે ન કોઈ બીજો વિચાર હતો. અહીં સુધી કે હંમેશા નારાયણ નારાયણ કહેનારી એમની જીભ પણ આજે બિલકુલ શાંત હતી. કલાકોની સખત મહેનત પછી પરિક્રમા પૂરી કરીને
નારદજી પરસેવે રેબઝેબ થઈને વૈકુંઠ લોકમાં પાછા ફર્યા અને એમણે ગર્વથી આ કટોરો ભગવાન વિષ્ણુને આપ્યો અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમે જેવું કહ્યું હતું એવું જ મેં કર્યું છે. તેલનું એક પણ ટીપું નીચે નથી પડવા દીધું. હવે તો તમે માનશો ને કે મારી એકાગ્રતા અને મારી ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. ત્યારે ભગવાન વિષ્ણુએ કટોરો એક તરફ મૂકી દીધો અને ખૂબ પ્રેમથી નારદના ખભા પર હાથ મૂકીને પૂછવા લાગ્યા કે હે નારદ, એ તો જણાવો કે જ્યારે તમે પર્વતની પરિક્રમા કરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તમે કેટલી વાર મારું નામ લીધું, કેટલી વાર નારાયણ નારાયણ બોલ્યા? આ સવાલ સાંભળતા જ નારદજીનો ચહેરો એકદમ ફીકો પડી ગયો. એમણે નજર નીચે કરી લીધી અને કહેવા લાગ્યા કે હે ભગવાન, હે પ્રભુ, તમે આ શું પૂછી રહ્યા છો? મારું આખું ધ્યાન તો આ તેલને બચાવવામાં હતું. જો હું તમારું નામ લેવાના ચક્કરમાં પડ્યો હોત તો મારું ધ્યાન ભટકી જાત અને તેલ નીચે ઢોળાઈ જાત. આ જવાબદારીના લીધે હું તમારું નામ લેવાનું ભૂલી ગયો હતો. ત્યારે ભગવાન વિષ્ણુ હસીને કહેવા લાગ્યા કે હે નારદ, બસ આ જ વાત છે. મેં તને માત્ર એક તેલનો કટોરો આપ્યો હતો અને એને સાચવવાના ચક્કરમાં તું મને ભૂલી ગયો. તો પછી જરા એ ગરીબ ખેડૂત વિશે વિચાર કરો. એના માથે તો જવાબદારીઓનો આખો પહાડ ઊભો છે. એને પોતાના પરિવારનું પેટ ભરવાનું છે, કાળઝાળ ગરમીમાં મહેનત કરવાની છે, દુનિયાદારીના બધા જ કામો કરવાના છે. ગરીબી અને ભૂખનો આટલો બધો મોટો બોજ હોવા છતાં પણ એ દિવસમાં 2 વાર મને યાદ કરવાનું ભૂલતો નથી. એ પોતાના કર્મની વચ્ચે જ મારા માટે સમય કાઢી લે છે. હવે તું જણાવ કે મોટો ભક્ત કોણ કહેવાય? તું કે જે કોઈ પણ જવાબદારી વિના મને યાદ કરે છે, કે એ ખેડૂત જે હજારો મુશ્કેલીઓ હોવા છતાં પણ મારું નામ લે છે? ભગવાન વિષ્ણુની આવી વાતો સાંભળીને વૈકુંઠ લોકના એ ઠંડા અને શીતળ વાતાવરણમાં પણ નારદજીને પરસેવો વળી ગયો. એમની આંખો સામે એ ગરીબ ખેડૂતનો ચહેરો તરવરવા લાગ્યો. ભગવાન વિષ્ણુએ નારદના ખભા પર હાથ મૂક્યો અને મધુર સ્વરે એવું કહ્યું કે હે નારદ, તું મારો ખૂબ પ્રિય ભક્ત છે, પરંતુ ભક્તિને લઈને તારી સમજણમાં થોડી ખામી છે. તને એવું લાગતું હતું કે જે રાજપાટ છોડીને ગુફામાં બેસી જાય અથવા તો જે દિવસ રાત બસ નામ જપતો રહે એ જ મારો સૌથી મોટો ભક્ત છે. પરંતુ વાસ્તવમાં એવું નથી હોતું. મેં તને એક નાનું કામ આપ્યું હતું અને એવું કહ્યું હતું કે તારે આ તેલનો કટોરો સંભાળવાનો છે. તો તું આ એક કટોરો સંભાળવાની જવાબદારીના બોજ હેઠળ મારું નામ લેવાનું ભૂલી ગયો. હવે જરા એ ખેડૂત તરફ નજર કર. એના માથે તો મુશ્કેલીઓનો પહાડ છે. એને એ ચિંતા હોય છે કે જો વરસાદ નહીં પડે તો પાક સુકાઈ જશે, પાક નહીં થાય તો એના બાળકો શું ખાશે. એને પોતાની વૃદ્ધ માની દવાઓ લેવાની વ્યવસ્થા કરવાની છે, ઘરનું છાપરું સરખું કરવાનું છે, દીકરીના લગ્ન કરાવવાના છે. આ બધી જ ચિંતાઓનો ભાર એ પોતાના મગજ પર લઈને જીવે છે. ભગવાનની વાતો નારદજીના દિલમાં સીધી જ ઉતરી ગઈ. જ્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે નારદ, આટલી બધી ચિંતાઓ અને આકરી મહેનત વચ્ચે પણ જ્યારે ખેડૂત સવાર સાંજ મારું નામ લે છે, ત્યારે એ તારી હજારો વારની માળાઓ કરતાં પણ વધારે કિંમતી છે. કારણ કે એણે મને ત્યારે યાદ કર્યો છે જ્યારે એની પાસે યાદ કરવાનો સમય નહોતો. ઈશ્વરે આપણને આ દુનિયામાં એટલા માટે નથી મોકલ્યા કે આપણે બધું જ છોડીને બેસી જઈએ, પરંતુ ઈશ્વરે આપણને જે કામ આપ્યું છે એને ઈમાનદારીથી પૂરું કરવું એ જ એમની સૌથી મોટી પૂજા છે. જેમ કે એક સૈનિક બોર્ડર પર ઊભો રહે છે. જો એ પોતાની બંદૂક છોડીને માળા જપવા બેસી જાય તો દેશ ખતરામાં આવી જાય. એ સમયે પોતાની ડ્યુટી પૂરી કરવી એ જ એની ભક્તિ છે.
એવી જ રીતે એક માતા જ્યારે પોતાના બાળકની સેવા કરે છે અથવા તો એક ખેડૂત જ્યારે અનાજ ઉગાડે છે ત્યારે તેઓ ભગવાનનું જ કામ કરી રહ્યા હોય છે. ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે નારદ, જે માણસ પોતાના પરિવારનું પેટ ભરવા માટે પરસેવો વહાવે છે, જે કોઈનો હક નથી છીનવતો અને આટલી ભાગદોડ છતાં પણ એક પળ માટે મને યાદ કરે છે, હું એના ચરણોની રજ પણ મારા કપાળ પર લગાવું છું. આવું સાંભળીને નારદની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને એમનો બધો જ અહંકાર ઓગળી ગયો. એમને સમજાઈ ગયું કે તેઓ તો કોઈ પણ જવાબદારી વિના બસ નામ જપ કરી રહ્યા હતા, જ્યારે અસલી સંઘર્ષ તો એ ખેડૂત કરી રહ્યો હતો. નારદજી ભગવાનના ચરણમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, આજે તમે મારી આંખો ખોલી દીધી છે. આજે મને સમજાઈ ગયું છે કે ભક્તિ કોઈ દેખાવ નથી હોતો. ભક્તિ તો એ અહેસાસ છે જે આપણા દરેક કામમાં હોવો જોઈએ. હવે હું સમજી ગયો છું કે તમે એક ખેડૂતને મહાન કેમ કહ્યો હતો. આપણામાંથી ઘણા બધા લોકો એવું વિચારે છે કે જ્યારે આપણે વૃદ્ધ થઈશું ત્યારે તીર્થયાત્રા પર જઈશું અથવા તો ત્યારે ભગવાનનું નામ લઈશું અથવા આપણે કામના બહાને ભગવાનને બિલકુલ ભૂલી જઈએ છીએ. પરંતુ આ વાર્તા આપણને એ શીખવે છે કે કામથી દૂર ભાગશો નહીં. તમારું જે કંઈ પણ કામ હોય, એ પછી ભલે તમે નોકરી કરતા હોય કે ખેતી કરતા હોય કે ભણતા હોય, એને પૂરા મનથી કરો, દિલમાં ભગવાનને રાખો. એવું જરૂરી નથી હોતું કે તમે કલાકો સુધી મંદિરમાં જઈને બેસો. બસ કામ કરતા પહેલા અને કામ પૂરું કર્યા પછી એકવાર સાચા મનથી એ માલિકનો આભાર માની લ્યો, એ પ્રભુનો આભાર માની લ્યો. જવાબદારીથી ભાગશો નહીં. પોતાના સંસાર અને પરિવારની જવાબદારી નિભાવવી એ જ સૌથી મોટી તપસ્યા છે. નારદજી હવે સમજી ગયા હતા કે હાથમાં કામ અને દિલમાં ભગવાન એ જ જીવનનો સાચો મંત્ર છે. જે માણસ પોતાની જવાબદારીઓથી ભાગીને ભગવાનને ભજે છે, એનાથી ભગવાન ક્યારેય ખુશ નથી થતા. ભગવાન તો એના પર કૃપા કરે છે જે પોતાના પરિવારનું પેટ ભરવા માટે સંઘર્ષ કરે છે અને એ સંઘર્ષની વચ્ચે પણ ઓછામાં ઓછું એકવાર સાચા મનથી ઈશ્વરને યાદ કરે છે. અસલી ભક્તિ એ નથી કે તમે હાથમાં માળા લઈને બેસી જાઓ, પરંતુ અસલી ભક્તિ તો એ છે કે તમે તમારું કામ પૂરી ઈમાનદારીથી કરો, પોતાના પરિવારની જવાબદારી નિભાવો અને એ ભાગદોડની વચ્ચે પણ ભગવાનને પોતાના દિલમાં વસાવીને રાખો. જેમ એક માતા પોતાના 1000 કામોની વચ્ચે પણ પોતાના બાળકને નથી ભૂલતી, એવી જ ભક્તિ ભગવાનને સૌથી વહાલી લાગે છે. કર્મ કરતી વખતે ઈશ્વરને યાદ રાખવા એ જ સૌથી મોટી પૂજા છે. તો મિત્રો, હવે આ વાર્તામાંથી શીખવા જેવી 3 બાબતો પર ધ્યાન કરીએ, જેનાથી ભગવાન સૌથી વધુ ખુશ થાય છે. પહેલી વાત એ છે કે ઈમાનદારીથી પોતાનું કામ કરવું. ભગવાનને એવા લોકો બિલકુલ પસંદ નથી હોતા જેઓ પોતાની જવાબદારીઓથી ભાગીને માત્ર પૂજા પાઠનો ઢોંગ કરે છે. ખેડૂતની જેમ માણસ મહેનત કરે છે, પરસેવો વહાવે છે અને પોતાના કામને જ મંદિર સમજે છે, ભગવાન એની પાસે પોતે જ ચાલીને આવે છે. કારણ કે એવું કહેવાય છે કે કર્મ એ જ સાચી પૂજા છે. બીજી વાત એ છે કે ભારે દબાણ અને મુશ્કેલીઓમાં પણ ઈશ્વરને યાદ રાખવા. જ્યારે બધું જ સારું ચાલતું હોય ત્યારે ભગવાનનું નામ લેવું સરળ છે, પરંતુ જ્યારે માથે દુઃખોનો પહાડ હોય, પરિવારની જવાબદારી હોય અને શરીર થાકીને લોટપોટ થઈ ગયું હોય, એવા સમયે પણ જો માણસ એક પળ માટે પણ સાચા મનથી પ્રભુનું નામ લઈ લે છે, તો એની એ પોકાર 1000 કલાકોની માળા કરતાં પણ વધુ અસરકારક હોય છે. ત્રીજી વાત એ છે કે મનમાં અહંકાર ન રાખવો.
નારદજી ખૂબ મોટા ભક્ત હતા, પરંતુ એમને પોતાની ભક્તિનો ઘમંડ થઈ ગયો હતો. ભગવાનને ઘમંડ ક્યારેય પસંદ નથી હોતો. ભગવાન એમનાથી ખુશ થાય છે જેઓ પોતાને મોટા નથી સમજતા, પરંતુ બીજાની સેવા અને પોતાની મહેનતમાં વિશ્વાસ રાખે છે. ભક્તિ માર્ગમાં હું પણ નહીં, પરંતુ સેવા ભાવ હોવો જોઈએ. તો હવે તમે સમજી ગયા હશો કે ભગવાનના સૌથી મોટા ભક્ત કોણ હોય છે અને ભગવાનની સૌથી મોટી ભક્તિ શું છે. મિત્રો, જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.